साथियों नमस्कार, जय सेलवास, जय दादरा नगर हवेली। तो साथियों आप सब जाणो छो કે જે 3-4 દિવસ પહેલાં જે ઘટના બની જેમાં આપણા પ્રદેશના સાંસદ આદિવાસી સમાજના આગેવાન અને સમાજના મોભી કહેવાય જે એક વર્તમાન સમયમાં આપણા સાંસદ પણ છે। આજે અસામાજિક તત્વોની એટલી હિંમત વધી ગઈ, અસામાજિક તત્વો જે અહીંયા જલ્દી અમીર બનવાના સપનાઓ જોઈ રહ્યા છે એવા લોકો આજે આપણા સમાજના આગેવાન સાંસદના ઘર ઉપર પણ એમના પરિવાર પણ ઉપર પણ એ લોકો હુમલો કરી રહ્યા છે। જે વર્તમાન સમયમાં જે ઘટના બની છે આ એક કોઈ પરિવાર ઉપર નથી, પરંતુ છેલ્લા 25-30 વર્ષમાં એવા અનેકો હજારો મામલાઓ જે સામે આવેલા છે કે જે આપણે સમાજની, સ્થાનિક સમાજની, આદિવાસી સમાજની બહેનો દીકરીઓ પ્રદેશથી ગાયબ થઈ ગયેલી છે। અને આ કોઈ એક વ્યક્તિ કે એક પરિવાર પર હુમલો નથી, પરંતુ આ અસામાજિક તત્વો પ્રકારના જે આવા પ્રકારના જે લોકો છે આ લોકોએ એક સોચી સમજી ષડયંત્ર તહેત જલ્દી અમીર બનવાના સપનાઓ જે સેવી રહ્યા છે અને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ એવા બી એક વર્ગ જે છે જે પ્રદેશનો માલિક બનવા માંગે છે, જે પ્રદેશના બાપ બનવા માંગે છે, આવા અસામાજિક તત્વો સામે આખા દાદરા નગર હવેલીની સ્થાનિક સમાજ અને જે વર્ષોથી સ્થાયી સમાજ છે આ સર્વ સમાજને એક મંચ પર આવવાનો સમય થઈ ગયો। સાથીઓ, દાદરા અને નગર હવેલી સ્થાનીય સમાજ એકતા મંચના તત્વધાનમાં તારીખ 17/2/2026ના દિને મંગળવારે એક અતિ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક સ્થાનીય સમાજ અને જે વર્ષોથી સ્થાયી સમાજ માટે જે આ પોતાના પરિવાર સાથે આપણા પ્રદેશમાં, આપણા દાદરા અને નગર હવેલીમાં જે વર્ષોથી સ્થાયી સમાજ છે, આપણો સ્થાનિક સમાજ છે, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકનો પર્પઝ જે હાલમાં વર્તમાન સમયમાં જે પ્રદેશમાં દિવસે દિવસે અસામાજિક તત્વનો અડ્ડો બનતો જઈ રહ્યો છે, દરેક ક્ષેત્રમાં આપ સૌ જોઈ રહ્યા છો અને વિશેષમાં જે દાદરા નગર હવેલીમાં છેલ્લા લાસ્ટ 25-30 વર્ષોમાં અનેક આદિવાસી કે સ્થાનિય સમાજની દીકરીઓ અહીંથી પ્રદેશથી ગાયબ થઈ રહી છે। અમુક જે પરપ્રાંતીય અસામાજિક તત્વો પ્રકારના જે લોકો અહીંયા જે રોજીરોટી કમાવા માટે આવ્યો છે એમાંથી એવો એક મોટો વર્ગ છે જે અસામાજિક તત્વો છે જેઓ જલ્દી અમીર બનવાના ચક્કરમાં આપણી મા બેન દીકરીઓ પર ખોટી નજર બગાડીને, ગલત નજરથી જોઈને, એમના લોભ લાલચમાં, એમને પ્રેમજાલમાં ફસાવીને આપણા વિસ્તારથી અનેકો બહેનો, દીકરીઓ, મહિલાઓ આપણા પ્રદેશથી ગાયબ છે। અને ખૂબ જ ગંભીર વિષય છે અને આ બાબતે આપણા સ્થાનિક સમાજ અને જે વર્ષોથી જે સ્થાયી સમાજ છે આ બાબતમાં એક ગંભીરતાથી વિચારણા કરવા પડે એવો સમયની માંગ છે। તો સાથીઓ, દાદરા અને નગર હવેલી સ્થાનિક સમાજ એકતા મંચ દ્વારા આ એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં તમે સમય કાઢીને પહોંચવા વિનંતી કરીશું। ફરી એકવાર આપ સૌને નિવેદન કરું છું કે આ બેઠકમાં આ એક બિન રાજકીય મંચ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના પ્રત્યેક રાજનીતિક આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો અને સમાજમાં NGO સંગઠન, નાના મોટા સંગઠન ચલાવવા તમામ સાથીઓ આ બેઠકનો હિસ્સો બને અને પોઝિટિવ દિશામાં સકારાત્મક રૂપે આપણે ચર્ચા કરીએ અને ફરીથી આવી કોઈ ઘટનાઓ નહીં બને એ માટે આપણે શું સાવચેતી કરી શકીએ એના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।